જો વરસાદ એટલે ફૂલ હો બાકી કાંઈ ન ઘટે ને પવન સાથે એટલો બધો ફૂલ વરસાદ છે ને પવન એટલો છે ને વરસાદ એટલો છે ફૂલ મજા આ ફોન કર્યો હે ચાલો વરસાદમાં તો ફોન પાડી દીધો. જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં છો તો ફરીથી સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાનો વ્લોગ શરૂ કરી દીધો છે ને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે અને આજે તો વાવાઝોડાની ફૂલ જ સંભાવના છે, આગાહી આવી ગઈ છે અતિ ભારે વરસાદનું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી ગયો ને અમારા સુજલભાઈ જો અહીંયા લેપટોપ ઘૂમડે હો ભાઈ શું કરે એને ખબર ના પણ ભાઈ કે ઘૂમડવું એ ફાઇનલ છે. હું કેવું સુજલભાઈ? તો આપણે નીકળ્યા હતા પાલીતાણા જવા અને હવે જો તો વરસાદ આવી ગયો છે તો આપણે ખમી જઈએ. જો વરસાદ આવી ગયો છે ધીમો ધીમો અને આ ખરા ઉનાળે વરસાદ આવ્યો છે તો ઘણા બધા ખેડૂતોને પાકમાં નુકસાન થયું હોય છે. તો તમારા પણ વાડીમાં શું કઈ નુકસાન થયું હોય તો કમેન્ટમાં કહેજો અને હવે આપણે વ્લોગમાં કન્ટિન્યુ જો તો આગળ મળવી. હવે વાહ વાહ, ક્યાં ભાગ્યા જો અમારા ગામમાં વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને આ બધા ભાઈઓ નાવા આવી જશે. તો નાવાનું છે કે જો એક નંબર વાદળા જામી ગયા છે ને હવે વરસાદ આવવાની તૈયારી છે. હું કેમ લાગે? કેટલી ખુશી તો જો આને. વાહ ભાઈ વાહ. બસ હવે જો સાટા તો ધીમે ધીમે પડવા મળ્યા છે. કા હવે વરસાદ આવવાની એટલી વાટ છે. વાવાઝોડું છે અને જો આપણે પણ બહાર આવી ગયા છે. આપણે વરસાદ આવે એટલે નાવાનું તો ફાઇનલ જ છે પણ જો વાવાઝોડું જો કાગળિયા બાગળિયા ધમધોકાર ઉડે અને ફૂલ પવન સાથે વરસાદ છે. મિત્રો પવન જોવો તમે કેટલો પવન. ઓહો વાવાઝોડું બાકી કાંઈ ન ઘટે. જો કાગળિયા જો તમે કેટલી ઝડપે ઉડે જો આયલા જો તમને ઝાડવા હાલતા દેખાય છે. જો કેટલો પવન છે જોઈએ કો. પવન તો આવતો હતો પણ હારો હાર જો હળવે હળવે સાટા પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. હા મોબાઈલમાં કેમ કે હરખું જો દેખાતું છે. જો પલ્લી ગયું છે પવન એટલો અને વરસાદ એટલો. તમારા સુજલભાઈ નાવાનું છે કે? હા નાવા બધા એમ બધા વાટે સીવી પણ પવન એટલો છે ને જો તો સાટા નથી થતા એટલો તો પવન આવે છે. જો અહીંયા થોડુંક પડ્યું છે કા ભાઈ આવી ગયો છે નાવા અને મારે નાવાનું છે પણ જો આ પવન થોડોક રહે એટલે નાવું તો છે ફાઇનલ છે વરસાદમાં. જો વરસાદ એટલે ફૂલ હો બાકી કાંઈ ન ઘટે ને પવન સાથે એટલો બધો ફૂલ વરસાદ છે ને. ઓહો જો પવન એટલો છે ને વરસાદ છે. જો આપણા આ દુકાનની અંદર ઠેઠ પાણી ગરી ગયું એટલો વરસાદ. હો ભાઈ જો આ બાજુ પૂરા ફૂલ વરસાદ આવે પવન તો કેટલી સ્પીડ છે જો આ તમને ઝાડવામાં દેખાતું છે અને જો કાગળિયા ઉડે એટલે ખબર પડી જાય કેટલો પવન છે. જો ઓહો મિત્રો તો અમારા ગામમાં ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે ને ધમધોકાર વરસાદ આવ્યો ભાઈ. જો અહીંયા ભૂંગળામાં પાણી નથી થમાતું એટલે પાણી આવી ગયા અને ખરા ઉનાળે વરસાદ આવ્યો કેટલો આવો જોવો તમે અહીંયા પાણી ભરાઈ ગયો ભાઈ. ફૂલ વરસાદ તો જો આવું મસ્ત વાતાવરણ વરસાદનું આમાં જો બપોરમાં જમવામાં આવા મસ્ત ચોખા હો ભાઈ જામી જાય મોજ પડી જાય. કેમ શું કેવું? જામી જાય ને જો મસ્ત ચોખા અને મારા વૈષ્ણવી બેન જાય બેઠા બેઠા વેફર ખાય અને આપણે જો ગરમા ગરમ ચોખા ભાઈ અહીંયા ઉનાસ છે ધુવાડા નીકળે. હાલો બધા ખાવા અને હવે એમ ખાઈ લેવી ગરમા ગરમ જો જામે તો આવો કા ખાઈ લેવું ને હવે. હાલો ખાઈ લ્યો. ખાવા તો ઉતાવળી થઈ છે જો ફોનમાં સામું નથી જોઈતી. મિત્રો એમ ખાધું એટલામાં તો વરસાદ આવી ગયો કા. જો તો પાછો વરસાદ શરૂ થઈ ગયો. અમારા વૈષ્ણવી બેન જો નાવા આવી ગયા અને અમે પણ ધાબા ઉપર નાવા આવી ગયા છીએ. જો વરસાદ આવે છે મસ્ત મજાનો એક નંબર. જો ઉભી રે કેતા તો ભાગી જાય. ઓ ભાઈ હા જો વરસાદ આવે છે અને નાવાની ફૂલ મજા આવે. આ ફોન કર્યો હે ચાલો વરસાદમાં તો ફોન પાડી દીધો. ફોન રહી ગયો નકર તો હમણાં બધું ફૂટી જાય. આખો પાડી દીધો ઠેઠ અહીંથી જો ઠેઠ હેઠે સુધી પાણામાં જ પીડ્યો પણ કાંઈ થયું નહીં. કવર હતું એટલે વાંધો ન આવ્યો નકર તો આપણા 35,000 જાત પાણીમાં. વરસાદના પહેલા વરસાદમાં
પાણી પાણી થઈ જાય પણ કાંઈ ભગવાનની દયાથી કાંઈ થયું નહીં. અને હાલો તો આપણે કન્ટિન્યુ રહેવી ને નાવી ફૂલ મજા આવે. એવો જોરે શોરથી પવન ને વરસાદ પાછો આવી ગયો. જો બાવળીની હાલત જુઓ તમે. હા 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 ઓ અને આંપા તો જુઓ જાય ભાઈઓ ભાઈ પાણી પાણી કરી દીધા. જો મિત્રો તો આપણે આજે બનાવી છીએ ભજીયા વરસાદના. ડુંગળી મળીને આહુડા આવી ગયા છે. ડુંગળી મળીને આહુડા આવી જાય ને. જો હા રાબડું થઈ છે તૈયાર. હો ભાઈ ડુંગળી મળાઈ ગઈ છે ને આંપા જુઓ. હા 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 હે શેરો હો બાકી કાંઈ ઘટે નહીં. વરસાદના ભજીયા શેરો કેવો લાગે કમેન્ટમાં કહેજો. હા જો આંપા ભજીયાનું થાય છે તૈયાર. અરે પાણી તો આવી જાય ને. જો કેવો શેરો અને વાહા વાય ભજીયા. એમાં ત્યાં આવો વરસાદ આવતો હોય ને મજા આવ્યા કરે. કેમ ભૂખ ન લાગી હોય તો લાગી જાય કે નહીં. ભજીયાનો શેરો વસ્તુ તેવી છે. ભજીયાનો શેરો વસ્તુ તેવી છે. જો અહીં પર આપડું થઈ ગયું તૈયાર અને હવે ભજીયા પાડવા મળ્યો. શું વાત છે હે? બસ રાબડું તૈયાર થઈ જાય એટલે તેલ મૂકી દે એટલી જ વાત છે. બસ જો તેલ મુકાઈ જાય ને હવે પછી ભજીયા ખાઈ નાખવી. હા હા તમારા પણ વરસાદના ભજીયા બનાવ્યા છે કે નહીં કમેન્ટમાં કહેજો. હા એનું ધ્યાન તો બહુ હલકું ધ્યાન દેતી ના. કેમ કે રાબડામાં ધ્યાન હોય ને ભૂખી થઈ છે. ભજીયા ભાળીને ભૂખી થઈ છે. અને જો શેરો તમારે ખાવો હોય તો આવી જાવ. જો કાજુ બદામ ધરાખ વાળો ભાઈ ભાઈ. તો હાલો હવે ભજીયા બનાવી નાખી પછી મળવી. તમારા પણ ખાવા તો આવી જાય. મિત્ર તો અમારા વૈષ્ણવી બેન જાગી જશે તો આપણે કામ બધું આપણી માથે આવી ગયું. જો ભજીયા પાડવાના તે તળવાના તે અને જો અને અમારા વૈષ્ણવી બેન જો તરબૂચ ખાઈ અને મમ્મી મોજ કરે. કા બેટા તો આપણે બધું કામકાજ આવી ગયું છે માથે. આખો ભજીયા આપણા પાડવાના આવી ગયા. હું ના જાગી ગઈ ને ના કરે પાછી. કા દાંત કાઢે. તો જો આપણે બધું ભજીયા પાડવી ને ધાણ વાળવાનું છે. બધું થઈ જશે તૈયાર એટલે વાળી દઈએ પેલા. કેવા એકલા એકલા બનાવે જો. હા તો એ હું એક નંબર કુંભણિયા બનાવ્યા છે. જો ખાવાય તો આવી જાવ. ઓલા શરૂ વરસાદ છે ને કુંભણિયા ભજીયા. મિત્રો તો આપણે ખાઈને આવી ગયા હતા દુકાને ને દુકાન જોઈ કશો બંધ કરી દીધી છે ને. તો આજના વ્લોગમાં બસ આટલું જ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય બાય.